નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા નગરમાં ગૌ સેવા હેતુ છેલ્લા 6.5 વર્ષથી સમગ્ર સનાતન હિન્દુ પરિવારોમાં દર ગુરુવારે પૂજ્ય જલારામ બાપાના ભજન નિયમિત રીતે થાય છે. 336માં ગુરુવારે નવીન મકાનની ખુશાલી નિમિત્તે પૂજ્ય જલારામ બાપાના ભજન નંદનવન બંગલોઝમાં નરેશકુમાર દશરથભાઈ આચાર્ય પરિવારના નિવાસસ્થાને કરવામાં આવ્યા હતા. અમદાવાદથી ગાયકો વિજયભાઈ ઠક્કર અને ડીસી ગોકરાણી ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડીસાના સૌ ગાયક ભાઈઓ બહેનોએ ભજનોની રમઝટ બોલાવી હતી. શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌ સેવા માટે અપીલ કરતા 1,08,000ની રોકડ ગૌ સેવા એકત્રિત થઈ હતી. યજમાન નરેશભાઈ આચાર્ય પરિવારે પણ ₹51,000ની ગૌ સેવા અર્પણ કરી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો. ખૂબ જ ઠંડીના માહોલ વચ્ચે પણ ભજનમાં અંદાજે 600 જેટલા હરિભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 337માં ગુરુવારના ભજન ભગવાનભાઈ હરખાભાઈ માળીને ત્યાં જાહેર કરાયા હતા. યજમાન નરેશભાઈ આચાર્ય પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી ભવ્યાતિ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.